કુંભ રાશિ માટે રાહુની મોટી સફળતા સપ્ટેમ્બર 2025ના રોજ રાહુ મહારાજ તમારા ભાગ્યને કેવી રીતે ખોલશે અને કઈ સાવચેતી રાખવી જોઈએ। પ્રિય દર્શકો, તમે થંબનેલમાં જોયું કે કળિયુગના રાજા રાહુ મહારાજ 3 સપ્ટેમ્બર 2025થી જાગૃત થશે। કુંભ રાશિ હેઠળ જન્મેલા જાતકો માટે રાહુ મહારાજ હાલમાં તમારા લગ્નમાં ગોચર કરી રહ્યા છે। તમે શનિની 7.5 હેઠળ છો। હવે 18 મેના રોજ રાહુ મહારાજે તમારા લગ્નમાં પ્રવેશ કર્યો છે। રાહુ મહારાજ તમારા માટે વક્ર ગતિમાં ફરે છે। તેમની ડિગ્રી પણ વિપરીત ગતિમાં ફરે છે। 3 સપ્ટેમ્બરના રોજ 23 ડિગ્રી પર પહોંચતાની સાથે જ તે વૃદ્ધાવસ્થાથી યુવાની તરફ સંક્રમણ શરૂ કરશે। આ વર્ષના 4 મહિના, આવતા વર્ષના 12 મહિના એટલે કે સમગ્ર વર્ષ 2026 અને આ વર્ષના 4 મહિનાના કુલ 16 મહિનામાં રાહુ ચોક્કસપણે તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવી રહ્યો છે। રાહુની સ્થિતિ દરેક માટે અનુકૂળ નથી। જો કે જો રાહુ ખરેખર કોઈપણ રાશિને લાભ પહોંચાડશે તો તે કુંભ રાશિ હશે। આનું મુખ્ય કારણ એ છે કે તમારી કુંડલીમાં તે તેની સૌથી મિત્ર રાશિમાં મૂકવામાં આવ્યું છે। આખા 16 મહિના દરમિયાન તમારા જીવનમાં કયા નોંધપાત્ર ફેરફારો લાવશે? જ્યારે મીન રાશિ તેની શત્રુ રાશિમાં હતી, તેઓએ તમને નાણાકીય દ્રષ્ટિએ ભારે નુકસાન પહોંચાડ્યું। તેઓએ તમને કોર્ટ, મુકદ્દમા, નોકરી સંબંધિત નકારાત્મક વિચારો આપ્યા। સાતમા પાસાને કારણે દરેક કાર્યમાં અવરોધો હતા અને તમે જ્યાં પણ પ્રયાસ કર્યો ત્યાં નિષ્ફળતા તમારી રાહ જોતી હતી। રાહુ મહારાજે આ પ્રકારની લાગણી પેદા કરી। હવે રાહુ મહારાજ તમારા લગ્નમાં આવી ગયા છે। આ સ્થાનથી જોટા સકારાત્મક પ્રભાવ 3 સપ્ટેમ્બરથી કુંભ રાશિના જાતકો માટે બનાવવામાં આવશે। તે તમારા આચરણ, વિચારો, વર્તન અને સ્વભાવ પર આધારિત હશે। તે તમારી નિર્ણય લેવાની શક્તિ પર પણ અસર કરશે। અહીંથી રાહુ મહારાજ એટલો સકારાત્મક દ્રષ્ટિકોણ બનાવી રહ્યા છે કે ભૂતકાળમાં તમે કરેલી મોટી ભૂલો સુધરશે। વ્યક્તિને એટલો જ્ઞાની, બુદ્ધિશાળી અને ચાલાક બનાવે છે કે પરસ્પર આદરની સ્થિતિ અપનાવીને તેની સ્થિતિ તમારા માટે પૂર્ણતાની સ્થિતિ બનાવે છે। તમારે ક્યારેય શોર્ટકટ ન લેવું જોઈએ, લોભમાં ફસાઈ ન જવું જોઈએ। જો તમને 1 રૂપિયાની કિંમતની કોઈ વસ્તુ 50 પૈસામાં મળે છે અને તમે લોભી બનીને તરત જ તે 50 પૈસાની વસ્તુ ખરીદી લો છો, એવું વિચારીને કે તે 1 રૂપિયાની કિંમતની છે, તો સમજો કે તમે તે 50 પૈસા ગુમાવવાના છો। તમારું 5મું ઘર છે। આ તમારા માટે અણધાર્યા લાભોનું ઘર છે। આ તમારા માટે શિક્ષણનું, બાળકોનું, તમારી બુદ્ધિ અને હોશિયારીનું સ્થાન, તમારા પેટનું સ્થાન છે। તે ફક્ત તમારા પેટ સાથે સંબંધિત નથી, પરંતુ તે પ્રેમ, સંબંધો અને રોમાન્સનું પણ સ્થાન છે। જ્યારે રાહુ મહારાજનું પાસું આ સ્થાન પર પડે છે, ત્યારે તમે આ 16 મહિનામાં ચોક્કસપણે કોઈપણ પ્રકારનો અણધાર્યો લાભ અથવા અણધાર્યો નફો અનુભવી શકો છો। આ નાણાકીય લાભની સ્થિતિ હોઈ શકે છે। આ શેરબજાર, સટ્ટા અને લોટરીનું સ્થાન પણ છે। આ સ્થાન વ્યક્તિ માટે લાભ આપી શકે છે। આ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો સમય લાવશે। જો તમે તમારા બાળકના કરિયર, ભવિષ્ય કે શિક્ષણ વિશે ચિંતિત હો, તો આ એક સંભાવના છે। જો તમે પ્રેમ સંબંધની પરિસ્થિતિમાં ફસાયેલા વિદ્યાર્થી છો, તો તે તમારી એકાગ્રતાને વિક્ષેપિત કરશે। જો તમે શિક્ષણ મેળવી રહ્યા છો અથવા અણધાર્યા લાભો વિશે વિચારી રહ્યા છો, તો તમારા ધ્યેયને અનુસરતા રહો। જો તમે પ્રેમ સંબંધની પરિસ્થિતિમાં એકાગ્રતા ગુમાવશો, તો બધું જ ખરાબ થઈ જશે। વધુમાં તમારે તમારા પેટનું થોડું ધ્યાન રાખવાની જરૂર પડશે, નહીંતર તે એસિડિટી, ગેસ્ટ્રિક સમસ્યાઓ અને પાચનને અસર કરી શકે છે। તમારા 7મા ભાવ તરફ જોશે। આ સ્થાન તમારા જીવનસાથીના ઘરનું સ્થાન છે। આ તમારા માટે ભાગીદારીનું સ્થાન છે। આ તમારા દૈનિક રોજગારનું સ્થાન છે। આવી સ્થિતિમાં તમારે તમારા લગ્ન જીવનના સંજોગોમાં થોડું સંતુલન રાખવાની જરૂર પડશે। રાહુ મહારાજ અહીંથી તમારા દૈનિક રોજગારમાં 100% વૃદ્ધિ આપશે। ભાગીદારીમાં નફો થશે। નફાની પરિસ્થિતિમાં જો તમે કોઈની સાથે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો, તો સાવચેતીનો અભાવ અકસ્માતો તરફ દોરી જશે। 9મા પાસા દ્વારા તે તમારા ભાગ્ય પર નજર નાખે છે। અહીં તે એક સુંદર સંયોજન બનાવે છે। ભૂતકાળમાં તમારા કાર્યમાં વારંવાર અવરોધો આવતા હતા, પરિણામો અપેક્ષાઓ મુજબ ન હતા, પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સમાં અવરોધો દેખાતા હતા અને વસ્તુઓ તૂટી રહી હતી। હવે ભાગ્ય તમારો સાથ આપશે। તે તમારા પિતાના સ્વાસ્થ્યને મજબૂત બનાવશે। જો તમે વિદેશ યાત્રા કે વિદેશમાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છો, તો તે એક અનુકૂળ સંયોજન બનાવશે। જો કે તે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ ઓછી કરશે, અહીં રાહુ મહારાજ એક સુંદર પરિસ્થિતિ બનાવી રહ્યા છે। તમને અણધાર્યા લાભો, તમારી બહાદુરી અને તમારા નિર્ણયો પ્રાપ્ત થશે, જે ખરેખર સુંદર પરિસ્થિતિનું નિર્માણ કરશે। તે તમારી દૈનિક રોજગાર પરિસ્થિતિને ખૂબ સુધારશે। ઓમ રાંગ રાહવે નમઃનો જાપ કરવું ખૂબ જ ફાયદાકારક છે। તમારા ગાદલા નીચે મોરપીંછું રાખો, તે ખૂબ જ સારું છે। કાચના વાટકામાં સિંધલ મીઠાના 5 કે 7 નાના ટુકડા મૂકીને તેને તમારા રૂમના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં મૂકો। દર મહિને જૂનું મીઠું કાઢી નાખો અને નવું મીઠું નાખો। આ ખૂબ જ શુભ સંયોજન બનાવશે। આવા જ નવા વિડીયોને જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। અસ્તુ, જય અંબે।